જય માતાજી મિત્રો, હું છું તકોબા કોમેડી કલાકાર અને આપણે આવી ગયા જેવા ખેરાલુની અંદર ખેરાલુથી એક 10-15 કિલોમીટર શેભર ટેકરીના ગોગાના દર્શન કરવા આવી ગયા છીએ। તો શ્રાવણ મહિનો અત્યારે ચાલે છે અને નાગપંચમ આવે છે, તો દર્શક મિત્રો શેભર ટેકરીના દર્શન કરવા આવો ગોગા મહારાજના। અને શ્રાવણ મહિનો ચાલે છે એટલે આપણે નાગપંચમનો દિવસ આવે છે, મેરો જોરદાર હોય ભરાય છે શેભર। તો મિત્રો આપણે જે હું મંદિર બતાવું, જૂનું મંદિર બતાવું, નવું મંદિર બતાવું, મહારાજનું પણ મંદિર, એ બંને મંદિર તમને બતાવું। અને સેવું બધું છે, ડુંગરોની પર્વતોની વચ્ચે આવેલું મંદિર છે શેભર ટેકરીના ગોગા મહારાજ। એટલે તમે જેલા તો હજ, પણ જે ના જવા એ દર્શન કરવા જો તો મેળો જોરદાર ભરાવાનો છે નાગપંચમના દિવસે। તો મિત્રો આપણે આવી ગયા છીએ શેભર એટલે આપણે આ ગોગા મહારાજનું મંદિર છે। તો તમે જુઓ ગોગા મહારાજનું મંદિર કેટલું સુંદર બનાવેલું છે અને કેટલું અતિશય સુંદર દેખાય છે। તો મંદિર તો જુઓ તમે, ગોગ મહારાજનું મંદિર કેવું દેખાય છે તમે જુઓ। હું તો દર્શન કરીને આવ્યો અને આ કેમેરાથી હું મારા પાછળ વિડીયો બનાવું છું તો મિત્રો જુઓ, પણ ભાવિ ભક્તો ઘણા દર્શન કરવા મહારાજના પણ આવ્યા છે। દર્શનનો લાવો લેવા હોય દરેક દૂર દૂરથી ભક્તો આવે છે અને ભક્તોનો મનોકામના પૂરી થાય છે। જે માનું છું ગોગા મહારાજનું એ આપણા દરેક જણાની મનોકામના ગોગો મહારાજ આપણે શેભર ટેકરીના ગોગો મહારાજ આપણે પૂરું કરે છે સપનું દરેકનું। તો મિત્રો જુઓ આ કેટલી ભક્તોની પણ લાઈન છે। તો શ્રાવણ મહિનો નજીક આવી ગયો છે, શ્રાવણ મહિનો ચાલે છે, તો આપણે નાગપંચમના દાડા હોય પણ જબરજસ્ત મેળો ભરાવાનો છે। તો તમે જુઓ એક મંદિર બનાવેલું છે, એક આમ કલર પૂરીને આમ નવરંગ મંદિર બનાવેલું છે, જુદા જુદા કલરનું મંદિર બનાવેલું છે, જુદા જુદા રંગ પૂરેલા છે અને ફેનવાળી મૂર્તિ બનાવેલી છે ગોગા મહારાજની। કોરે મોરે અધ્ધરથી મોડી તે છે તળિયા ઉજી ફેનવાળી મૂર્તિ કોરે મોરે બનાવેલી છે। એટલે શેભર ટેકરીના ગોગા બિરાજમાન છું એકર અને દર્શન પણ સારો થાય છે અને દર્શન પણ સારો થાય છે અને પણ જગ્યાએ આપણે બેરાનદારા તો જબ્બર માહોલ જોમે છે। શંકર નાગપંચમ હોય એટલે તો ભાવિ ભક્તો દર્શન કરવા જબ્બર આવું। તો મિત્રો તમે મંદિર જુઓ, પહેલાં મંદિર કેટલું અતિશય સુંદર દેખાય છે, ભોખરોની પર્વતોની વચ્ચે કોરે મોરે મંદિર આવેલું। એટલે વિચાર કરો કે આ મહારાજનો ઇતિહાસ કેવો હશે। જુઓ જૂનું થરું ગોગા મહારાજનું આવ્યું છે। આપણે જે મહારાજ પહેલાં વૈકન બિરાજમાન થયા હતા અને વૈકન પહેલાં દીવો પગટાય તો પહેલાંની બધી કહાની છે પણ મને ખબર નથી, એટલે હું તમને જણાવી શકતો નથી। પણ જે આ મંદિર જૂનું છે અને જે પહેલું તમને બતાવ્યું એ નવું મંદિર બનાવેલું છે। એટલે ભાવિ ભક્તો એકને દર્શન કરીશું, ઓએ દર્શન કરીશું। તો જો પણ દીવાની જ્યોત ચાલુ અખંડ જ્યોત ચાલુ રાખવામાં આવે છે। તો મંદિર જુઓ કેટલું અતિશય આ મંદિર સારું છે અને સારું બનાવેલું છે। આ પર્વતોની અંદર વચ્ચે મંદિર બનાવેલું છે અને વચ્ચે આવેલું છે। તો મિત્રો તમે જુઓ કેટલું છૂટછાટ જગ્યા છે। પછી આ મિત્રો આ મંદિર છે એ જોગણી માતાનું મંદિર બનાવેલું છે। આ મંદિર છે ને એ જોગણી માતાનું મંદિર બનાવેલું છે। તમે મંદિરની બાજુમાં જોજો તો આ અખંડ જ્યોત ચાલુ પણ રહેશે। જોગણી માતા અહીંયા બિરાજમાન છે, અહીંયા જોગણી માતાનો દીવો ભરેલો છે। મંદિર પણ તમે મિત્રો તમે જોઈ શકો છો કે મંદિરે જોગણી માતાનું બનાવેલું છે। તો જૂના થરા જો એટલે આ જોગણી માના દર્શન કરવાનું મિત્રો ના ભૂલતા। શંકર જોગણી માએ આપણું સપનું પૂરું કરશે, ગોગા મહારાજે સપનું પૂરું કરશે, જોગણી માતાએ આ મંદિર છે। તો જય ગોગા આ દિવાલ ઉપર લખેલું છે, જય ગોગા। તમે જુઓ મંદિર કેટલું મસ્ત બનાવેલું છે, ઉપર શેડ મારેલું છે। ચોમાસાના અંદર તમે આવશો ચોમાસામાં તો પણ તમે પલરો નહીં, ગમે જેવો વરસાદ પડશે તો મંદિર ઉપર આખો પથરોનો શેડ મારેલો છે। તો આ તમે જુઓ મિત્રો અહીંયા નારિયેળ ફોરવાની જગ્યા છે। તો અંદર કોઈને નારિયેળ ફોરવું નહીં, તો બહારની જગ્યાએ આ અગરબત્તી થાય છે। એક જ નારિયેળ જઈને તમારા મહારાજનું નામ લઈને એક વધેરો એટલે મહારાજ તમારું નારિયેળ પોમી લો। તો મિત્રો આ જૂના થરાની વાત કરું છું। તો જુઓ મિત્રો આ જૂનું થરું એટલે ગોગા મહારાજનો ફોટો છે, પણ તમે જોવા
આ ગોગા મહારાજનો ફોટો અને આ ગોગા મહારાજનું જૂનું થરું પણ સારું એમના એમ છે. આ ચીપીઓ પણ રોપેલો છે. તો આ બધું આ ચીપીઓ કહું છું મિત્રો. કોઈ ભૂલચૂક થાય અને ગોગા મહારાજ વિશે કોઈ આઘું પાછું બોલાઈ જાય તો મને 2 હાથ જોડી અને ત્રીજું માથું જોડું છું. તો ભૂલચૂક તો દરેકની થાય તો પણ મને માફ કરજો. કેમ કે ઇતિહાસની મને એટલી બધી કોઈ લોબી ખબર નથી એટલે હું થોડું આઘું પાછું બોલાઈ જાય તો મને માફ કરજો. તો આ વિડીયો જૂના થરાનો છે. તો જુઓ મિત્રો, આ જૂનું થરું ગોગ મહારાજનું શેભર ટેકરીના મહારાજ. એટલે તમે તો કેસેટોમાં ઘણો ગીતો સાંભળેલો હશે ને ઘણા આલ્બમો પણ સાંભળેલા હશે. તો આ જૂના ટેકરીના મહારાજ ગોગા શેભરિયા એટલે શેભર ટેકરીના ગોગા મહારાજથી આ મંદિર ઓળખવામાં આવે છે. તો મિત્રો જુઓ તમે, આ મહારાજની પણ ગાદી છે. મહારાજનો ફોટો મેલેલો છે. અત્યારે મહારાજ પણ નથી તો આ મહારાજનો ફોટો મેલેલો છે. તો આ જે મહારાજનું જે બેહવાનું છે સ્થાપન એમનું છે. તો મિત્રો હા, તો એકને તો પહેલાં એ મિત્રો કહું કે હોય પણ ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તો અને દૂધ પણ તમને આપું છું. કોઈ દૂધનો પ્રસાદ પણ જરૂર લેજો. તમે નાગપંચમ આવો કે કોઈ પણ પૂનમ આવો તો દૂધનો પ્રસાદ લીધા ગણ જતા નહીં. જેમ કે કોઈ દૂધનો જ પ્રસાદ મળે છે. ચા પાણીની વ્યવસ્થા છે. પછી આપણે દૂધનો પણ પ્રસાદ તમને મળશે. હું તો દૂધનો પ્રસાદ લીધો, મને પ્રસાદ સારો ગમ્યો અને હું પણ એ પ્રસાદ લીધો. તો આપણે બધી સગવડ સારી છે. સ્વયંસેવકો આપણા સગવડ પણ સારી કરી છે અને એક ભાવથી તમને પેલું એ કરે છે. તો મિત્રો તમે ઓય પણ જુઓ કે કેટલી છૂટછાટ જગ્યા છે અને કેટલું અતિશય સુંદર કોઈ મંદિર પણ બનાવેલું છે. તો અધર તમે જુઓ, આ જો બધું આ બધા રૂમ બનાવેલા છે. જે આ બધું બેહવા માટે કોઈ પણ જમણવારો કોઈ પણ જે સંસ્થા ચાલતી હોય કોઈ પણ ચાલતું એના માટે આ બધું બનાવેલું છે. તો મિત્રો પણ તમે જુઓ, આ ડુંગર હતો, ડુંગરના કોરેમોરે ડુંગર છે અને વચ્ચે મંદિર છે. ભટ્ટ ટેકરીના ગોગા મહારાજનું જૂનું થરું પણ આવેલું છે. તો આ ટેકરીના દર્શન કરવાના ભૂલતા ના. નવા મંદિરના પાછળ તો જોવા મિત્રો પણ વાંદરો કેવો સરસ રીતે બેસેલો છે. વાંદરાને પણ કેવી મજા આવે છે, આનંદ માલે છે વાંદરો, આનંદ માલે છે. તો જો એક બીજો વાંદરો પણ વકન બેસી રહ્યો છે. તો વાંદરોથી કોઈ ડરવાની કોઈ જરૂર નથી. ગમે જ્યાં પણ વાંદરા આવ્યું તો કોઈ પણ પેલું તમને લાપોડ જાપોડ કર્યું નહીં. એટલો મહારાજનો પણ વકન સાથ સત્કાર છે અને એવો મહારાજનો ઇતિહાસ છે. પણ ઇતિહાસ બહુ મહારાજનો બહુ જૂનો છે. પણ ઇતિહાસમાં કોઈને પૂછ્યો નહીં કે મને ખબર નહીં. જેમ કે ઇતિહાસ બહુ મહારાજનો છે. ભટ્ટ ટેકરીના ગોગનો ઇતિહાસ બહુ લાંબો છે. અને આપણે જૂઠું બકાઈએ મિત્રો અને જૂઠું કહીએ એ નકોમ પડે. પણ આપણને ખબર ના હોય તો ના કહેવાય, ખબર હોય તો કહીએ. પણ મિત્રો મને ખબર નથી એટલે હું રજૂઆત કરતો નથી. આ પણ શેડ મારેલો છે ગોગા મહારાજના મંદિરે કણ. તો આપણે હા મિત્રો, તો પાછા વરીને પાછળ આવી ગયા. પાછા આપણે જે નવું મંદિર બનાવેલું છે એ કણ પણ આવી ગયા. તો જોવા મિત્રો પણ દરેક મંદિર ગોગા મહારાજનું પણ આવેલું છે. ગોગા મહારાજનું છે કે કનું છે એ મને ખબર નહીં, પણ ગોગા મહારાજનું જ કહું છું હું. સમ કે એકને પર્વત ઉપર ઘણા બધા દર્શન કરવા જોઈશે. તો મિત્રો જુઓ, મંદિર જે નવું બનાવેલું એ પણ અંદર આ બેહવાની જે સગવડ, ઊંઘવાની સગવડ પણ અંદર છે. જે તમને આરામ કરવો હોય એના માટે વકન પણ વ્યવસ્થા એક હોલ બનાવેલો છે મસ્તી. એમાં જે રામાયણના આખો પોસ્ટર મારેલો છે અંદર. તો તમે સૂત્ર વાંચજો અંદર જોઈ એટલે અંદર બધા સૂત્ર, રામાયણના સૂત્ર અંદર લખેલા છે, વાક્યો લખેલા છે. તો તમે જુઓ ભાવિ ભક્તો કેવા આરામ કરે છે અને મજા આવી જાવી છે. પણ પંખોની પણ લાઇટની પણ ફૂલ વકન સગવડ છે. પંખા પણ અંદર ચાલુ છે. તો મિત્રો જે ભાવિ ભક્તો ચાલીને આવે છે, દૂરથી જે ચાલીને આવે છે અને થાક્યા પાક્યા હોય એ આરામ કરીશું હોય વૈકન આ જે અંદર જો ખાટલાની પણ પલંગની પણ સગવડ છે વૈકન ઊંઘવા માટે. અને મિત્રો તમે જુઓ પંખા પણ ચાલુ છે અને કેટલું અતિશય સુંદર આ હોલ બનાવેલું છે.
તો ગોગ મહારાજ દરેકની સફળતા પૂરી કરે. આ ભાઈ ભક્તો ચાલીને આવે છે એમની મનોકામના પૂરી કરે એવી તખોબા દિલથી પ્રાર્થના કરે છે. શંકર, હું તો કદી ચાલીને આવેલો નથી, હું તો બાઇક લઈને જ દર્શન કરવા આવું છું, પણ મારું જે કામ ધાર્યું હતું એ મારું કામ સફળતા થઈ ગયેલું છે અને પૂરું થઈ ગયેલું છે. એ માટે હું આ વિડીયો બનાવેલો છે કે તો સુધી અમુક દર્શકો મિત્રો સુધી આ વિડીયો પહોંચે. તો મારી એક બ્લોગની ચેનલ છે તખોબા બ્લોગ, ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તો મિત્રો આપણે બીજી વાત કરું તો જે ઘોઘા મહારાજની આપણે પ્રસાદી તરફ જવાના છીએ, પ્રસાદનો લાવો લેવાનો છે. તો મિત્રો તમે જુઓ, હોય પણ પ્રસાદનું હોય પણ ભાવિ ભક્તો માટે હોય જમણવાળાનું આયોજન હોય છે. તો તમે આવો શેભર ટેકરી એટલે પ્રસાદ લેવાનું ના ભૂલતા ઘોઘા મહારાજની. તો પ્રસાદમાં પણ મુંદી અને દાળ ભાતને એવો પ્રસાદ હોય છે. તો તમે જુઓ ચકલો અને કબૂતરને કેટલા નાના નાખેલા છે. હોય કોણ ઘણા ભાવિ ભક્તો આવે છે તો હોય પણ આ ચકલો માટે ઘઉં છે, બાજરી છે એવું નાખીશું. તો તમે જુઓ કબૂતર પણ કેટલા આવેલા છે. તો અને તમે જગ્યા જુઓ, તમે કેટલો માહોલ સુંદર છે. તમે જુઓ એક વાતાવરણ તમે જુઓ. હું તો ચોમાસાના દિવસ છે એટલે આવેલો છું. પર્વતો ઉપરથી ઉડીને કબૂતર હોય કારણ ઘઉં ચોખાનો જે આપણે જે ખાઈએ છીએ એ પણ એ ખોરાક લેવા હોય પણ આવે છે. તો તમે જુઓ કબૂતર કેટલો છે. અને આ પ્રસાદીનો પણ જો ભાવિ ભક્તો પ્રસાદીનો લાવો લેશે તો પ્રસાદ પણ મુએ લીધી છે. એમાં દાળ ભાત અને મગનું શાક અને મુંદીનો પ્રસાદ હતો ઘોઘા મહારાજનો. તો મુએ પણ પ્રસાદનો લાવો લીધો અને આ દરેક મિત્રો પ્રસાદ આપણો વૈકન લેશે. પ્રસાદની પણ વ્યવસ્થા સારી છે. તો અને હોય મિત્રો તમે પ્રસાદ લઈ લો એટલે પોતપોતાની રીતે ડીશ ધોવામાં આવે છે. હું મારા પોતે ડીશ ધોઈ હતી એટલે એ સારું કહેવાય કે પણ જે આપણે થાળીમાં ખાઈએ એ થાળી આપણે જાતે જ ધોવાની. એ હોય કંઈ સિસ્ટમ સારી રાખેલી છે. અને બગાડ તો કોઈને પણ કરવો નહીં. જો મંદિરોનું હોય, મંદિરનો જો ઇતિહાસનું આવું જો મંદિર હોય, કોઈ પણ માતાજીનું મંદિર હોય, એ કંઈ પ્રસાદનો બગાડ કરવો નહીં. સમકે તમે પ્રસાદનો બગાડ કરો એટલે પછી નકામું છે. તમને ખાવા જેટલું જ તમે લ્યો. અને મિત્રો આ પણ દેખાય છે ગૌશાળા છે એ બહાર આવેલી છે. જે નવું મંદિર બનાવેલું છે એ કણ તમે જોજો શેડ મારેલો છે અને ગૌશાળા બનાવેલી છે. એ કણ ગાયો છે, બધી ગાયો છે અંદર અને ગાયોની ગૌશાળા બનાવેલી છે. તો એકણે પણ આ ગૌશાળા સરસ બનાવેલી છે અને અંદર ગાયો છે ખાસો 300 થી 400 અંદર ગાયો છે. આ મિત્રો પછી આ ખેલ આવ્યો એટલે બહાર પણ તમે પૂનમ હોય, કોઈ પણ એકણ મેળો ભરાતો હોય એટલે આ એક માહોલ હોય છે. એટલે આપણા જે આપણા બતાવે છે ઘોઘા મહારાજનું કોઈ પ્રિય બતાવ્યું ગમે તે આમ ખેલ બતાવે છે મિત્રો. તો હું પણ ઊભો રહ્યો ઘણીવાર ખેલ જોવા માટે. તો મિત્રો તમે જોવા સાબરીમાંથી 3 નારિયેળ કાઢશે. એ કેવી રીતે કાઢે છે, કેવી રીતે નીકાળતો એ તો પણ બધા ભક્તો જોતા રહી જાય ને 3 અંદર નારિયેળ કાઢ્યો. તો મિત્રો તમે જુઓ અંદરથી 3 નારિયેળ કાઢશે. પહેલો કાઢ્યો હતો એટલે હું જોઈ જોઈને ફરીથી એક ભાઈની રિક્વેસ્ટ આવી કે ફેરથી નારિયેળ કાઢો. તે ભાઈને ફરીથી નારિયેળ અંદરથી કાઢ્યો 3 નારિયેળ. સમ કે એકમાં તો ખબર ના પડે તો ફરીથી નારિયેળ અમને કાઢ્યો હતો. તો જેવી શક્તિ એવી ભક્તિ. તો આ ભાઈને 10 રૂપિયા 20 રૂપિયા આપે છે એના પેટ માટે હવ પ્રિય કરે છે. પેટ માટે હવ પ્રિય કરવું પડે. તો જુઓ મિત્રો 3 નારિયેળ નીકળ્યો તમે જુઓ. અને આવું મનોરંજન હોય છે. તો હા મિત્રો શ્રાવણ મહિનાની પોચમ આવે છે તો પોચમના દાડા દર્શન કરવાનું ભૂલતા ના. તખોબા તો જીયા છે, પોચમના દાડા તમે આવજો એટલે ભેગા થશી જ. પોચમના દાડા હું દર્શન કરવા પણ જવાનું છું ઘોઘા મહારાજના. તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ખાલી સપોર્ટની જરૂર છે, બીજી કોઈ જરૂર નહીં કરતી મિત્રો. બાય.